મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેતલપુર ખાતે મંદિર મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉત્સવનું આયોજન કરાયું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા 9 મંદિરો પૈકીનું જેતલપુર 5મું મંદિર છે અને તેના થકી અનેક ધાર્મિક અને સામાજિક કાર્યો થાય છે। ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં સમરસતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ અનેક કુરિવાજોને દૂર કરવાનું પણ કાર્ય કર્યું છે। હાલમાં પણ આ સંપ્રદાય રાષ્ટ્રહિતના માર્ગે કામ કરી રહ્યો છે। એ વખતના જમાનામાં બહુ મોટી મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી કુરિવાજો અને અંધશ્રદ્ધા ને બધામાંથી બહાર કાઢવાનું જો કોઈએ મોટું કામ કર્યું હોય તે ભગવાન સ્વામિનારાયણ સમરસતાનું મોટું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે। બધા એ વખતે જે વિષ્ણુ મહાયોગનું આયોજન કર્યું હતું ભગવાને એમાં બધા 18,000 લોકો સાથે બેસીને જમે। આપણને અત્યારે એ વસ્તુ યાદ કરીએ તો આપણને આપણી જાતને ધન્યતા અનુભવીએ કે ભાઈ આપણે યાદ કરીને આજે અને હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો પણ રાષ્ટ્રહિત અને સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે હંમેશ હરિભક્તોએ તૈયારી બતાડી છે અને એ જ માર્ગ ઉપર એ લોકો પણ કામ કરી રહ્યા છે।